એમ કેતા નહીં હો. આજે છે ને જીગરનો બર્થડે છે, જીગરનો બર્થડે. અરે હા યાર, મારા જીગર જાન જીગરનો બર્થડે છે અને હું હે ને એના માટે સરપ્રાઈઝ પ્લાન કરું. તમે કોઈ જીગરને કહી ના દેતા હો. સૌથી પહેલા તો તૈયાર થઈને બજારમાં જવું પડશે, કેટલી બધી વસ્તુ ખરીદવાની છે. કયા લુગડા પહેરવા આમાંથી? આ નીલું તો મેં હમણાં 2 દી પહેલા જ પહેર્યું હતું ને ગુલાબીઓ ફડાકતા હા છોકરા જેવું લાગે, ઈ માર નથી પહેરવું હવે. આ પુપટી કેવું લાગશે મારા ઉપર? છોકરાને કેવું હારું કઈ નહીં, પાટલો ને શર્ટ પહેરીને હાલતો થઈ જવાનું. અને આપણે છોકરીઓને તો કેટલા ડખા હોય ભાઈ, કુર્તીઓ હોય ને ક્રોપ ટોપ હોય ને પાટલો શર્ટ હોય ને જીમીઓ ને હાડીઓ ને વન પીસ ને કેટલું. એમાં હમણાં વરી નવું ઓલા નાઈટ ડ્રેસ જેવું નીકળ્યું તે કોડ સેટ. ઈ તો નકરો નાઈટ ડ્રેસ જ છે. શું કેવું તમારું? નાઈટ ડ્રેસ જ નથી ભાઈ. અત્યારે જેવા ફેશન વાળા કોડ સેટ આવે છે ને, 2 વર્ષ પહેલા મારા પાસે એવો જ નાઈટ ડ્રેસ હતો. પહેરીને હાવ પાતળો થઈ ગયો તો મેં નાખી દીધો ગાભામાં. તો મને શું ખબર કે એવા પાતળા ડ્રેસની વળી ફેશન નીકળશે ને એને કોડ સેટ કહેવાતું હશે, નકર હું રાખી મૂકત. શું કેવું તમારું? અને આ ઈ કોડ સેટ તો હે ને અસલના ઓલા ગાદલા ઉપર તાકા વસવાના ના આવે એના બનાવેલ હોય છે. અને અમુક કોડ સેટ તો એવા હોય કે મારા ઘરે કબાટમાં પડદા લગાવ ને એના બનાવેલ લે. હમ જાતો નહીં કેવી મોણા ફેશન કાઢે. મારે તમારા સાદા અને સિમ્પલ લુગડા હારા કા. એવા નાઈટ ડ્રેસ જેવા કોડ સેટ ની ફેશન નથી કાઢી, મને જરાય નથી ગમતા. હા, મારા પાસે તો દેખાય રહ્યા ને એટલા લુગડા છે, બીજો કબાટ ભર્યો છે પણ ઈ તો જૂનો છે એટલે આમાંથી એકાદ જોડી પહેરી જાઉં. નકર રેવા દો ને બજારમાં જઈશ તો ઉમે લુગડા ગંદરા થઈ જશે. આના લુગડા પહેરીને હાલી જાઉં કા. લે થોડોક મેકઅપ બેકઅપ કર લો એટલે કોઈને ખબર ના પડે કે ના વગર હાલી આવી છે. અરે સમોટું તો જોવા દે કેવું લાગે છે. આ હા અસલનો લાગે છે. મુઈ સેજલ તારા જેવું રૂપારા તો દુનિયામાં કોક હશે. સેજલ બેન, ઓ સેજલ બેન. ઓહો કોણે બોલાવી વરી? માન ઘડીક તો તૈયાર થાતી હતી. સેજલ બેન લાગે બાલ્કનીમાંથી રાડો પાડે સાથે જલપાબેન નો અવાજ છે. હા બોલો જલપાબેન, તમારે શોપિંગ કરવા હાલવું છે? હાલવું તો છે પણ તમે ક્યાં નીચે ઊભા ઊભા રાડો પાડો છો રે? ઉપર હાલે આવો ને. ના સેજલબેન તમારા ઘરની સીડી ચડીને મારા પગ થાકી જાય છે. હા ખમો ઘડી હું બાલ્કનીમાં આવું છું. હા જલપાબેન બોલો કેમ રાડો પાડતા હતા તમે? અને આજ તો ભાઈ લટ્ટા થઈને પાટલો સેટ પહેરીને લે. ઓહો કે ફોરેન જવાનો પ્લાન લાગે. એ ના સેજલબેન ખાલી શોપિંગ કરવા જાવ તો શોપિંગ મોલમાં આવા લુગડે પહેરી જાય તો સારા લાગે ને. ઓય વાતે તમારી સાચી હો, જો તો મારા કરતા તમે તો મસ્ત લાગો છો. હા તો સેજલબેન તમારે હાલવું છે શોપિંગ કરવા? હાલવું તો છે હો. તમે કોણ જાવ છો? કોઈ નથી. જુઓ રેશમા ભાભીને પૂછ્યું તું ને ઈ કે મારે નથી હાલવું તો મેં કીધું લે સેજલબેનને પૂછી લઉં. મને એમ લાગ્યું કે તમે તો દવાખાનામાં બિઝી હશો પણ મેં કીધું લે તો એકવાર પૂછી તો લઉં. મારે એક્ચ્યુઅલી છે ને શોપિંગ કરવા હાલવું તો છે જલપાબેન. તમારે હોસ્પિટલ નથી જવાનું સેજલબેન? ના જલપાબેન મેં છે ને 2 દીની રજા પાડી છે. સેજલબેન તમે તો મોટા મેડમ બની ગયા લે. પણ તમે રજા કેમ પાડી સેજલબેન? સેજલબેન માવતર જાવ છે કે શું? ના જલપાબેન માવતર તો હમણાં જ ના જઈ આવી. તો કેમ રજા પાડી? તમે તો કોઈ દી રજા નથી પાડતા ને. અરે જલપાબેન વાત એમ છે કે હે ને કાલે છે ને જીગરનો બર્થડે છે. જીગરભાઈનો કાલે બર્થડે છે. તો જીગરભાઈને મારા તરફથી એડવાન્સમાં હેપી બર્થડે કહેજો. હા હું તો જરૂરથી કહીશ પણ તમે ચાલે આવજો ને ગિફ્ટ લઈને હેપી બર્થડે કહેવા. હું છે ને આજે રાતે જીગર માટે સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરું છું. તમને કે જીગર મળે તો વાત ના કરજો પાર્ટીની. ઓહો લે સેજલબેન તમારે તો એકબીજાને બહુ પ્રેમ. તો એ પ્રેમ તો હોય જ ને જલપાબેન કેવી વાત કરે છે. અને તમને કે જીગર મળે ને તો એને વાત ના કરજો. તમે જીગરભાઈને ગિફ્ટમાં શું આપશો સેજલબેન? ઈ હમ તો સિક્રેટ છે જલપાબેન. હજી તો મારે છે ને ઢગલો એક શોપિંગ કરવાની પડી છે. જીગરે એના જીવનમાં કોઈ દી ના જોયું હોય ને એવું સરપ્રાઈઝ આપવું છે. જીગરના બધા કલીગ્સ ને આપણી બધી બેનપણીઓને ને હંધાઈને ઇન્વાઇટ કરવાના બાકી છે. તમે આવજો. આજે રાતે 12 વાગ્યાથી પાર્ટી પ્લાન કરી છે. તો આજ તમે ભારે બિઝી હશો ને સેજલબેન? બિઝી તો હું જ ને જલપાબેન. હું શું કહું તમે મારી થોડીક મદદ કરાવજો ને. હું શું મદદ કરી શકું કયો સેજલબેન? એમને બીજું કાઈ નહીં, તમે તૈયારી તો કરાવજો થોડીક. અને આપણી કોલોનીમાં જેટલી આપણી બેનપણીઓ છે ને હંધાઈને ઇન્વાઇટ કરવામાં મદદ કરજો ને થોડીક. હા ઈ કામ તો હું કરી દઈશ તમને. અને જો તમારે શોપિંગ કરવામાં અને ગિફ્ટ પસંદ કરવામાં કઈ હેલ્પ જોતી હોય ને તો મને કહેજો. હા ઈ તો આપણે બે ભેગી જ જઈને શોપિંગ કરવા. તમે મને મદદ કરાવજો. તો હાલો સેજલબેન આપણે હાલતા થાશું, મોડું થશે. તમારે આજ રાતે 12 વાગે પાર્ટી હોય તો પછી આપણે કામ ઝપાટો નિપટાવવું પડે ને. હા હાલો ઝપાટી જ નિપટાવવું પડશે અંધોઈ. અરે અભી તો પાર્ટી શરૂ હુઈ હે. સેજલબેન સૌથી પહેલા આપણે ક્યાં શોપિંગ કરવા જશું? સૌથી પહેલા આપણે પાણીપુરીની લારી વાળા કન જશું. હા પાણીપુરી વગર તો એક કામ સુખ થાય જ નહીં. સૌથી પહેલા પાણીપુરી ખાવી જ પડે. હવે કરે ને 100%ની સાચી વાત જલપાબેન. કુછ બાतें हो चुकी है. બાકી સેજલબેન સાચું કહું છું. અમારા જીગરભાઈ બહુ લકી છે કે જેને તમે મળ્યા. નકા આવડી બધી પાર્ટી કોણ પ્લાન કરે કયો મને? ઈ તો છે જ ને જલપાબેન પણ એને સમજમાં આવે તો થાય ને. કુછ બાतें અભી है बाकी. को दिल यमल का मयूरा है. मिलने अभी आधा अधूरा है. मिलने अभी आधा अधूरा है. मिलने अभी आधा अधूरा है. જલપાબેન મારો મેકઅપ કરવાનો રહી ગયો. હાલો ને ભૂતળી બેન તમે તો મેકઅપ વગર જ રૂપારા લાગો છો. અરે જલપાબેન તમે તો મને શરમ આવી દીધી. આહા જલપાબેન પાણીપુરી ખાવાની તો બહુ મજા આવી ગઈ ને. હા બહુ મજા આવી ગઈ પણ કાક વધારે તીખી નથી કરી નાખી. અરે જલપાબેન પાણીપુરી તીખી હોય ને ત્યારે તો પાણીપુરી ખાવાની મજા છે. આંખમાંથી આહુણા જાય ને નાકમાંથી સીધા જાય પણ તોય પાણીપુરી ખાવાની મજા આવે કા. અને કાનમાંથી ધુવાડા નીકળે તો અલગ કા. પણ પાણીપુરી તો એની જ હારી. બસ સ્ટેશન વાળાની પાણીપુરી એટલે ગામમાં કોઈની પાણીપુરી એટલી હારી નહીં. ધંધો તો એને હાલતો હશે. કેટલા ગ્રાહક હોય છે બાઈ, કેટલી ગીચ હોય છે. હા ગામની હંધી પ્રજા ભૂખડ પાણીપુરીમાં જ પડી છે.
એમ ના કહેવાય જલપાબેન, એમાં તો આપણે આવી જાય. ના રે ના સેજલબેન, આપણે તો અઠવાડિયે 2 અઠવાડિયે ખાય તો એમાં આપણો સમાવેશ ના થાય ને. પણ આ દુકાન તો લેડીઝ વેરના લુગડાની છે, આપણે અહીંયા કેમ આયા? એટલે અહીંયા કેમ આયા એટલે જીગરને સરપ્રાઈઝ આપવા માટે મારે એક સરપ્રાઈઝ ડ્રેસ લેવો પડે ને. એવો અસલ મજાનો ડ્રેસ લેવો હે કે જીગર જોઈને જ તિતર વિતર થઈ જાય. તમારી ઉપર તો હંધે હારો લાગે સેજલબેન. તો તમારા જીગરભાઈ માટે કપડા લેવા હશે ને? હા, એના માટે લેવો છે ને, કાળા કલરનો સૂટ લેવો છે. ઓલા નથી બિઝનેસમેન લોકો પહેરીને હાલી જતા કાળા કલરનો સૂટ ને ઉપર વાળી કલરની ટાઈ પહેરીને જાય ને. હવે એવો સૂટ લેવો તમારે કા? હવે અમાર બેયના કપડા મેચિંગ થાય ને એવા લુગડા લેવા છે. જીગર માટે ધોળા કલરનું શર્ટ લેવાનું, ઉપર કાળા કલરની ટાઈ અને નીચે કાળું પાટલું. તમારે અહીંયાના કપડાને મેચિંગ થાય એવું લેવું હશે ને? એવું જ લેવું છે ને જલપાબેન? કયો કલર લઉં હે? આ પીળા કલરનો ડ્રેસ કેવો છે જલપાબેન? ડ્રેસ તો મસ્તકનો છે, પણ સેજલબેન આ બહુ લાંબો નથી જોતો. હા, લાંબો તો છે. આ લાલ કલર વાળો તો બેકાર છે, મને જરા નથી ગમતો. હાલો હાલો આપણે આગળ જઈએ, ક્યાં લુગડાની કમી હતી હમ તો ફરી આવીએ. આ બીલુ કલર વાળો કેવો છે જલપાબેન? આ બીલુ કલરનો તો બહુ પાતળો લાગે છે રહ્યો. આ ગુલાબીઓનો એકવાર ટ્રાય કરી આવો ને તમે. ક્યાં છે ટ્રાયલ રૂમ? એ ટ્રાયલ રૂમ કેમ દેખાતો નથી? ના ના જલપાબેન, ટ્રાયલ કરવા હું ના જાઉં, મને તો જરાય ન ગમે. હું ડ્રેસ સામે જોઉં ને પછી 2 મિનિટ મારી આંખ બંધ કરું, પછી હું આંખ બંધ કરું ને એટલે આ ડ્રેસ મને પહેરેલ દેખાય. પછી હું જોઉં કે એમાં કેવી લાગુ છું રહી. હારી લાગતી હું તો ઠીક, નકર પછી ડ્રેસ કેન્સલ. આ ટ્રાયલ રૂમ વાળા લફડા કોણ કરે? અડધો દી તો એમાં જ હાલે જાય. હું કેવું જલપાબેન? સાચી વાત તમારી સેજલબેન. ઓ સેજલબેન, ઉપાય વાદળી કલરનો દેખાય ને હારો દેખાય. હાલો તો જોઈએ કયો આમ પહેર્યો ઈ. હવે વાદળી કલરનો દેખાય તો હારો હેર્યો નહીં. હા જલપાબેન, આપણને ગમે નહીં એમ નહીં કહેવાનું કે બહુ ગમે. આપણે જે પસંદગીમાં કાઢીએ ને મારો એની જ પ્રાઇસ વધારે નાખે લે. એટલે એમ તો કહેવાનું જ નહીં કે મને આ ગમે. આપણે એ વાદળી વાળો ધ્યાનમાં રાખીએ અને આમ પાસે જોઈએ બીજા ડ્રેસ. દુકાનવાળા એમ જ લૂટે સેજલબેન. આમ પાસેના ડ્રેસ હારા હે કા? હવે પાર્ટી ડ્રેસ જેવા જ લાગે છે રે. તમારા ઉપર તો હંધાય હારા લાગશે સેજલબેન, પણ હંધાય લેવાય નહીં જલપાબેન. આમ પાસેના કાળા કલર વાળો મને થોડોક વધારે ગમે છે રે. નજરમાં રાખજો તો જલપાબેન. એની પાસે વાળો બીલુ હારો દેખાય રહ્યો સેજલબેન. એક આ બીલુ, એક એની બાજુ વાળો કાળો અને એક આમ પાસે વાળો વાદળી કલરનો. મેં તો આ 3 પસંદગીમાં કાઢ્યા છે. હવે જો વાજબી ભાવે દે તો ઠીક છે, નકર આપણે બીજી દુકાન જોવા જાશું. હાલો પેલા ભાવ તો પૂછી જોઈ, દુકાનવાળા કેમ દેખાતા નથી? અહીંયા દુકાનવાળા ન હોય જલપાબેન. આવી મોટી દુકાનમાં છે ને કપડા આમ જ ટીંગાડેલો ને આપણે હમધું જોઈને પછી કાઉન્ટર કરીને જવાનું લઈ. તો સેજલબેન આપણે જઈએ કાઉન્ટર ઉપર ભાવતાલ કરાવી લઈએ. हम चले बहार पे गुनगुनाती राहों पे, धड़कने भी तेज है तो क्या करे, मुस्कुराने की वजह तुम हो, गुनगुनाने की वजह तुम हो, जिया जाए ना हो रे पिया रे. તો મિત્રો, તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો? જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો, નીચે એક કમેન્ટ કરી દેજો અને આપણું ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો એ કરી દેજો. અને હા, તમારા મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા હો. જય શ્રી કૃષ્ણ. યાર મેરા સુપરસ્ટાર દેશી કલાકાર. વાત મારી જેને સમજાતી નથી ને ઈ ગમે ઈ હોય હો, બાકી ગુજરાતી નથી. શું કે મારા ગુજરાતી મિત્રો? ભલે હો. જય શ્રી કૃષ્ણ.